પહેલગામમાં જે ઘટના બની એ લગભગ હવે ભારતના નાના બાળકને પણ ખબર હશે. જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયી હતી. પરંતુ આ સાથે મહત્વનું છે કે ભારત સરકારે પોતાની રીતે કાર્યવાહી કરવાની શરૂઆત કરી નાખી છે અને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ બની શકે કે પીઓકે આપણા ભાગમાં ફરી એકવાર આવી જાય. એક મિનિટ, શું પીઓકે લેવું એટલું ઇઝી છે? શું ભારત પીઓકે લેવામાં સક્ષમ છે ખરા? પીઓકે જો મેળવવું હોય તો ભારતને કેટલી મહેનત કરવી પડશે? શું એક રાતમાં પીઓકે આપણા હાથમાં આવી જાય? આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં પણ હોય ને તો આજનો આ વિડીયો પૂરો જોઈને જોજો, તમને બધી જ માહિતી મળી જશે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. 22 એપ્રિલ 2025 આ દિવસે અચાનક જ પહેલગામ, એક એવી હિમાલયની ગોદ કે જ્યાં જવું લગભગ મોટા ભાગના ભારતીયોનું સપનું હોય છે. ત્યાં ઘણા બધા ભારતીયો દર વર્ષે જતા હોય છે, પરંતુ આ વખતે પણ ગયા. પરંતુ 22 એપ્રિલ 2025 એવું કંઈક બન્યું કે જેની કલ્પના લગભગ કોઈ પણ ભારતીય ક્યારેય નહોતી કરી. 22 એપ્રિલે અચાનક જ લગભગ 2 વાગ્યાની આસપાસ જ્યાં બધા જ લોકો ભારતીય ખાસ કરીને જ્યાં પિકનિક મનાવી રહ્યા હતા ત્યાં અચાનક જ 4 આતંકવાદી આવે છે અને ધર્મના નામે 28 લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. ભારતનું માનવું છે કે જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા જે પાકિસ્તાનના ISIના સમર્થનથી ચાલે છે, આ હુમલાના મૂળમાં એ છે. જોકે તમને જણાવી દો કે ઇઝરાયેલના રાજદૂતે હમણાં જ એક ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ જે ઘટના બની એટલે કે પહેલગામની જે ઘટના બની એના થોડા સમય પહેલા જ જૈશ એ મોહમ્મદ અને આની સાથે હમાસની એક ગુપ્ત મીટિંગ મળી હતી. અત્યારે હાલ પીઓકેમાં 42 આતંકવાદી લોન્ચ પેડ છે, જ્યાંથી 130 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. અને આ બધું જ બતાવે છે કે પીઓકે અત્યારે હાલ આતંકવાદીઓનો ગઢ બની ગયો છે. પણ એક મિનિટ, આતંકવાદીઓનો ગઢ બન્યો, પીઓકે અત્યારે આપણા હાથમાં નથી. આપણે એમ કહીએ છીએ કે આપણો અભિન્ન અંગ છે. જો કે આપણે બધા જ સ્વીકારીએ છીએ કે પીઓકે આપણો અભિન્ન અંગ હતો, છે અને રહેશે, પરંતુ અત્યારે હાલ કેમ આપણી પાસે નથી? કેમ એ પીઓકેના કબજામાં છે? તો તમને જણાવી દો કે બધું જ 1947 થી લિંક છે. 1947માં મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાણની સહી કરી ત્યારે પીઓકે આપણો ભાગ હતો. પણ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે 72,935 ચોરસ કિલોમીટરના આ વિસ્તાર પર કબજો મેળવ્યો, જેમાં આઝાદ જમ્મુ કાશ્મીર અને ગિલગિટ બલ્તિસ્તાન સામેલ છે. ઓકે, તમને અત્યારે એ તો સમજાઈ ગયો હશે કે પીઓકે જે છે એ ગેરકાયદેસર રીતે અત્યારે પાકિસ્તાન પાસે છે. પરંતુ શું એને ભારત પોતાની રીતે લેવામાં સક્ષમ છે ખરા? તો સીધો જવાબ છે હા. આપણામાં એટલી તાકાત છે કે આપણે પીઓકે આરામથી લઈ શકીએ છીએ. શું કામ? આપણી પાસે વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ છે, જ્યારે પાકિસ્તાન 9મા ક્રમે છે. ભારત પાસે 1.3 મિલિયન સક્રિય સૈનિકો, 4,614 ટેન્ક, 666 હેલિકોપ્ટર, 295 નૌકાદળની સંપત્તિ અને 110 ન્યુક્લિયર હથિયારો છે. જ્યારે પાકિસ્તાન પાસે 6,35,000 સૈનિકો, 3,742 ટેન્ક અને 140 ન્યુક્લિયર હથિયારો છે. ભારતની રાફેલ, સુખોઈ 13 અને અગ્નિ 5 મિસાઇલ જેવી ટેકનોલોજી પાકિસ્તાન પર ભારે પડે છે. ભારતનું $81 બિલિયન સંરક્ષણ બજેટ પાકિસ્તાનના $7 બિલિયન થી 10 ગણું મોટું છે. ભારતીય નૌકાદળની INS વિક્રાંત આરામથી આતંકવાદીઓના જેટલા પણ લોન્ચ પેડ છે ને એને ખતમ કરવામાં સક્ષમ છે. 2016 એર સ્ટ્રાઇક અને 2019 બાલાકોર એર સ્ટ્રાઇક કરીને આપણે બતાવી દીધું હતું કે આપણે શું કરી શકીએ છીએ. એક મિનિટ, કદાચ તમને એ પણ પ્રશ્ન થયો હશે કે એક વખત આપણે યુદ્ધ શરૂ કરી નાખી અથવા તો કોઈ પણ પ્રકારનું ઓપરેશન શરૂ કરીએ તો પીઓકે આપણા હાથમાં કેટલા ટાઈમમાં આવી જાય? જો ભારત બધી રીતે લડવાનું શરૂઆત કરી નાખે ને તો માત્ર 10 થી 15 દિવસની અંદર પીઓકે આપણા હાથમાં આવી જાય. બની શકે આ જે લડાઈ છે એ થોડી વધારે ચાલે, પરંતુ એમાં કોઈ જ શંકા નથી કે આપણે આ જંગ કે પછી આ ઓપરેશન જીતી શકીએ છીએ. પરંતુ છેલ્લે આપણે આ લડાઈ કોઈ પણ કિંમતે જીતવાના તો છીએ જ. પીઓકેનો વિસ્તાર 72,935 ચોરસ કિલોમીટરનો છે, જેમાંથી મોટો ભાગ ખડતલ હિમાલય ભૂપ્રદેશ છે. ભારતની ઝડપી એર સ્ટ્રાઇક, ડ્રોન ટેકનોલોજી અને સ્પેશિયલ ફોર્સિસ આતંકવાદી ઠેકાણાઓને 48 કલાકમાં નષ્ટ કરી શકે છે. કદાચ ઘણા બધા લોકોને આમાં વિશ્વાસ નહીં આવતો, તો ચલો તમને થોડા ઇતિહાસમાં પણ બતાવું કે શું થયેલું હતું. 1965માં પણ આ જ રીતના યુદ્ધ થયું હતું અને માત્ર થોડા દિવસની મહેનતમાં જ પાકિસ્તાને આપણે એની ઓકાત દેખાડી દીધી હતી. 1999માં કારગિલ યુદ્ધમાં 2 મહિનામાં પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવ્યા હતા અને આજે ભારતની સાયબર વોરફેર, સેટેલાઇટ ઇન્ટેલિજન્સ અને પિન પોઈન્ટ સ્ટ્રાઇક ક્ષમતા આ યુદ્ધને વધુ ઝડપી બનાવે છે. જો કે અહીં એક ટ્વિસ્ટ પણ છે. પીઓકે જીતવું આપણા માટે થોડું સરળ પણ નથી, કારણ કે એમાં ચીનનો એક મોટો હાથ પણ છે. ચીનનું $62 બિલિયનનું CPEC રોકાણ અને આંતરરાષ્ટ્રીય દબાણો પડકારો છે.
જો કે તમને જણાવી દઉં કે આ બધું જ કરવું આપણા માટે અશક્ય બિલકુલ નથી, કારણ કે 2019માં પણ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને આપણે બતાવી દીધું હતું કે આ અમારો દેશ છે, આમાં કયા નિર્ણય લેવા એ અમારા ઉપર નિર્ભર કરે છે. એટલા માટે થઈને આગળના સમયમાં કૂટનીતિક રીતે અથવા તો રાજનૈતિક બળ તરીકે પણ આપણે આગળના સમયમાં પીઓકે આપણા હાથમાં લઈ શકીએ છીએ. જો કે છેલ્લે તો આપણા દેશની સરકાર નક્કી કરશે કે શું કરવાનું છે, પરંતુ આપણે આ બધામાં આપણે એને સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી. મહત્વનું છે કે આગળના સમયમાં જે પણ સરકાર કંઈ નિર્ણય લે આપણે એમાં સપોર્ટ તો ચોક્કસથી આપીશું. અને જેટલા પણ લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોને આપણે શ્રદ્ધાંજલિ તો આપી જ રહ્યા છે. એ બધા લોકો મૌન પાડી રહ્યા છે. જો કે એક વાત તો બાકી છે કે આગળના સમયમાં જે પણ કંઈ થશે એમાં ભારતનો વિજય તો ચોક્કસથી નિશ્ચિત છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.